નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 7 ગુપ્તયુગ અને અન્ય શાસકો. આગળના ભાગની અંદર આપણે સમ્રાટ હર્ષવર્ધન વિશે માહિતી મેળવી હતી. આજે આપણે આગળ જોઈશું પુલકેશી બીજું. સમ્રાટ હર્ષના સમકાલીન રાજાઓમાં સૌથી શક્તિશાળી ચાલુક્ય વંશી જે રાજા હતો એ પુલકેશી બીજો હતો. સમ્રાટ હર્ષની સાથે સાથે શક્તિશાળી બીજો રાજા હતો એ કયો હતો? તો કે પુલકેશી બીજો. અને કયા વંશનો હતો? તો કે ચાલુક્ય વંશનો હતો. તેમણે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા આંચકી પોતાનું રાજ્ય સ્થાપ્યું અને મહારાષ્ટ્રની અંદર તેમણે આ રાષ્ટ્રકૂટો જે સત્તા હતી, રાષ્ટ્રકૂટ વંશના લોકો હતા, તેમની પાસેથી તે સત્તા પડાવી લીધી અને તેમનું રાજ્ય સ્થાપ્યું. પુલકેશી બીજાએ 40 વર્ષ જેટલા લાંબા સમય સુધી શાસન કર્યું હતું. તેને 40 વર્ષ સુધી તેને શાસન કર્યું હતું. તેને સમ્રાટ હર્ષને પણ હરાવ્યો હતો અને તે મહાન વિજેતા હતા અને એક મહાન વિજેતા તરીકે પણ તેઓ ઓળખાતા હતા. તેને દક્ષિણ ભારતના કદંબો, માહેશ્વરના ગંગો, કોંકણના મૌર્યને હરાવી દક્ષિણ પથના સ્વામીનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. તેને દક્ષિણ ભારતના જે કદંબો હતા, માહેશ્વરના ગંગો, કોંકણના મૌર્યોને હરાવી તેણે દક્ષિણ પથના સ્વામીનું તેને બિરુદ ધારણ કર્યું હતું. લાટ, માલવ અને ગુર્જરોને પણ તેને હરાવ્યા હતા. કર્ણાટક, મહારાષ્ટ્ર અને કોંકણ એ સમગ્ર વિસ્તારનો તે સ્વામી હતો. આ બધી જ જગ્યાઓનો તે સ્વામી ગણાતો હતો. કોણ? તો કે પુલકેશી બીજો. હર્ષની જેમ તેને પણ અન્ય દેશો સાથે સંબંધો વિકસાવ્યા હતા. હર્ષે જેમ બીજા દેશો સાથે સારા સંબંધો વિકસાવ્યા હતા, તેમ પુલકેશી બીજાએ પણ બીજા જે રાજાઓ હતા તેની સાથે મૈત્રીભર્યા સંબંધો વિકસાવ્યા હતા. તેને ઈરાનમાં પોતાના એક રાજદૂતને મોકલ્યો હતો. ઈરાનના શહેનશાહ ખુશરો બીજા તેના મિત્ર હતા. ઈરાનના જે શહેનશાહ ખુશરો બીજા હતા એ તેના મિત્ર હતા. આ હતી પુલકેશી બીજા વિશેની માહિતી. આગળ જોઈએ અન્ય રાજ્યો. આ સમયે અન્ય રાજ્યોમાં કાંચીના પલ્લવો, રાજસ્થાનના ગુર્જરો, પ્રતિહારો, વલ્લભીના મૈત્રકો, દક્ષિણ ગુજરાતમાં ગુર્જરો, કાશ્મીરમાં કરકોટકો વગેરેનો સમાવેશ થાય છે. આ સમયે બીજા અન્ય રાજ્યોમાં આપણે જોઈએ તો કે કાંચીના પલ્લવો હતા, રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો, વલ્લભીના મૈત્રકો, દક્ષિણ ગુજરાતમાં ગુર્જરો, કાશ્મીરમાં કરકોટકો વગેરેનો સમાવેશ થાય છે. જેમાં કાંચીના પલ્લવો સ્થાપત્ય અને કલાને લીધે પ્રખ્યાત થયા હતા. જેની અંદર કાંચીના જે પલ્લવો હતા એ સ્થાપત્ય અને કલાને લીધે તેઓ પ્રખ્યાત થયા હતા. તેમને બ્રહ્મા, વિષ્ણુ, મહેશની અનેક મૂર્તિઓ તેને શિલાઓમાં કંડારી મંદિરો બંધાવ્યા હતા. પથ્થરોની અંદર એ મૂર્તિઓ ઘડાવી અને તેમને મંદિરો પણ બંધાવ્યા હતા. મહાબલીપુરમના સમૃદ્ધ તટે રથ મંદિરો બંધાવનારા પલ્લવોએ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વધારો કર્યો છે. મહાબલીપુરમના સમુદ્ર તટે જે દરિયા કિનારા આગળ જ્યાં રથ મંદિરો બંધાવ્યા છે એવા રથ મંદિરો બંધાવનારા આ પલ્લવો હતા અને તેમને આપણી ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિની અંદર વધારો કર્યો છે. કાંજીવરમમાં તેમને બંધાવેલું કૈલાસનાથ મંદિર તે સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર ગણાવી શકાય. કાંજીવરમની અંદર તેમને જે કૈલાસનાથનું જે મંદિર બંધાવ્યું હતું એ મંદિર તે સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર ગણાવી શકાય. આ પાઠ વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂરો થાય છે. સ્વાધ્યાયની PDF તમને મોકલીશ.